નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝની સ્પેશિયલ સ્ટોરીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સુરત શહેરમાં ખાનગી શાળાને ટક્કર આપે એક એવી સરકારી શાળા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળા ક્રમાંક 318 કવિશ્રી ઉષ્ણસ શાળા આખા સુરતમાં અનોખી છે। ગુજરાતની પહેલી સરકારી શાળા છે જ્યાં બાળકોને ખેલકૂદમાં આગળ વધવા માટે બોક્સ ક્રિકેટ બનાવ્યું છે। દરેક વર્ગખંડોને મહાનુભાવોના નામ પણ અપાયા છે। શાળામાં દરેક તહેવારમાં બાળકોને ગિફ્ટ અપાય છે। ભણતર માટે ખાનગી શાળાને પણ ટક્કર આપે એવા ઉપકરણો આ શાળામાં ઉપલબ્ધ છે। વિદ્યાર્થીઓને સારા શિક્ષણની સાથે મનોરંજનના સાધનો ઉપલબ્ધ કરાવે છે। 50 કોમ્પ્યુટર સાથેની કોમ્પ્યુટર લેબ છે। દરેક ક્લાસમાં સ્માર્ટ બોર્ડ છે। બાળકો ટેબ્લેટના ઉપયોગથી અભ્યાસ કરે છે। આ શાળા પાસે 1800 કરતાં વધુ પુસ્તકો ધરાવતું સ્માર્ટ પુસ્તકાલય પણ છે। બાળકોના આરોગ્ય, શિક્ષણ અને સંસ્કાર માટે શિક્ષકો અને શાળા પરિવાર સતત ચિંતિત રહે છે। શાળા બિલ્ડિંગ પર 65 ફૂટ ઊંચાઈએ 24 કલાકમાં રાષ્ટ્રધ્વજ ફરકે છે। ત્યારે આ શાળા સમગ્ર ગુજરાતમાં પહેલી એવી સરકારી શાળા છે જ્યાં બાળકોને દેશભક્તિના અનોખા પાઠ ભણાવાય છે। પીવા માટે સેન્ટલાઇઝ અને કુલર સાથે પીવાના પાણીની વ્યવસ્થાઓ પણ ગોઠવાયેલી છે। જી સર, આપનું નામ ને આપની શાળાનું નામ। નમસ્કાર, મારું નામ વિજય જાંદરૂકિયા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળા ક્રમાંક 318 પાલનપુર ગામ ખાતે હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આપણી શાળા શા માટે અનોખી છે તેના વિશે જણાવો સર। શાળા આ એક સરકારી શાળા છે, પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત, મહાનગરપાલિકા સુરત અને દાતાઓના સંયુક્ત સહકારથી અને વાલીઓના અભૂતપૂર્વ ઘસારા અને સહકારથી આ શાળા છે એમાં અમે એવા ઘણા બધા કામો કરી શક્યા છીએ કે જેને કારણે આ શાળા છે તે બીજી શાળાઓ કરતાં અલગ પડે છે। શાળામાં દાતાઓનો સહકાર ખૂબ મળી રહેશે। જ્યાં શિક્ષણ સમિતિ અને સુરત મહાનગરપાલિકા જે વસ્તુ આપે છે એ પછી જે વસ્તુની જરૂરિયાત છે તે દાતાઓ દ્વારા અમને આપવામાં આવે છે। દાખલા તરીકે દિવાળી ઉપર અમે દરેક બાળકોને એક મીઠાઈ સાથેની ગિફ્ટ આપીએ છીએ। ઉત્તરાયણ ઉપર પતંગનું વિતરણ કરીએ છીએ। દરેક ઉત્સવો ધામધૂમથી દાતાઓના સહકારથી ઉજવાય છે। શિયાળાની અંદર આરોગ્યપ્રદ શનિવાર ઉજવી અને દરેક બાળકોના આરોગ્યનું ધ્યાન રાખવામાં આવે છે। વર્ષ દરમિયાન 2 વખત અલગ અલગ એનજીઓના સહકારથી દરેક બાળકોની આંખની તપાસ થાય છે અને જો નંબર હોય તો ચશ્મા વિતરણ કરવામાં આવે છે। વત્તા આરોગ્યની તપાસણી કરવામાં આવે છે મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ તરફથી, અને દાતાઓના સહકારથી એનજીઓના સહકારથી બ્લડ ગ્રુપિંગ કેમ્પ કરીએ છીએ। આવા વિવિધ કાર્યક્રમો કરી અને આ શાળા છે તે બીજી શાળા કરતાં અલગ પડે છે। જી, અત્યારે આ સત્ર પૂરું થવામાં આવ્યું છે, તો વેઇટિંગ લિસ્ટ કેટલો છે આપણી શાળાનો? અત્યારે આ સત્ર પૂરું થવા જઈ રહ્યું છે અને અત્યારે વાર્ષિક પરીક્ષા શરૂ છે અને આવનાર વર્ષ માટે નવા સત્ર માટે અમે એડમિશન પ્રક્રિયા શરૂ કરી છે। અત્યારે દરેક જે લખાવવા માટે આવે છે એનું અમે નામ લખીએ છીએ અને એનું કઈ શાળામાંથી અહીંયા આવવા માગે છે, કયા ધોરણમાં પ્રવેશ લેવા, એની અત્યારે યાદી થાય છે। અત્યારે અમે આવનાર વર્ષ માટે બાલવાટિકામાં લગભગ 60 જેટલા બાળકોને અમે એડમિશન આપી અને કન્ફર્મ એના ફોર્મ ભરાઈ ગયા છે। ધોરણ બાલવાડી માટે પણ 35 જેટલા નવા બાળકોના નામાંકન થઈ ગયા છે અને 2 થી 8 માટે અત્યારે અમે નામ લખવાની પ્રક્રિયા શરૂ છે, કારણ કે અત્યારે દરેક શાળામાં વાર્ષિક પરીક્ષા શરૂ હોય અથવા એલસીએથી મળ્યા ન હોય, એટલે એને અમે રિઝલ્ટના દિવસે અમે બોલાવ્યા છે। અત્યારે અમારી પાસે લગભગ 125 કરતાં વધારે બાળકોએ આવી અને નવા પ્રવેશ માટે નામાંકન માટે અરજી કરેલ છે અને લગભગ એ દરેક ઉપર અમારી પ્રક્રિયા પ્રોસેસ શરૂ છે। દરેક બાળકોનો પ્રવેશ આપવા માટે અમે કટિબદ્ધ છીએ।